વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થઈ અને હવે 23મી તારીખે ઈવીએમ ખુલશે અને 3 નેતાઓના ભાવિ છે તે ઈવીએમના સહારે છે. તમે 3 નેતા એટલે માવજી ચૌધરી, ગુલાબસિંહ રાજપૂત અને તેની સાથે જ સ્વરૂપજી ઠાકોર સમજતા હશો. પણ આ ત્રણેય નામ ઔપચારિક છે, કોઈ પણ જીતે 3 વર્ષ ધારાસભ્ય બનવાના છે. પણ હું તમને એ 3 નેતાની વાત કરું છું કે જેનું રાજકીય ભવિષ્ય દાવ પર છે. સૌથી પહેલું નામ છે આમાં અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોરનું નામ એ રીતે કારણ કે 2019માં વિધાનસભાની પેટા ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ ઠાકોર ક્યારે મંત્રી બનશે તે અલ્પેશ ઠાકોરની ખબર નથી. કારણ કે 2019ની પેટા ચૂંટણીમાં લીલી પેનના નામે પ્રચાર થયો. ધારાસભ્ય બન્યા બાદ તુરંત જ કેબિનેટ મંત્રી બની જશે તેવું આશ્વસ્ત છતાં પણ રાધનપુરની જનતાએ ક્યાંક અલ્પેશ ઠાકોરને સાથ ના આપ્યો તેથી રઘુ દેસાઈ જીતી ગયા. જોકે અલ્પેશભાઈનો મગજ એ સમયે કુંવરજી બાવળિયા કે જવાહર ચાવડા જેવો ન ચાલ્યો કે પહેલા મંત્રી બની જાવ પછી ધારાસભ્યની ચૂંટણી લડવા જશ. પરંતુ અલ્પેશભાઈ પહેલા રાજીનામું આપ્યું, ત્યારબાદ તેઓએ એ સમયે તમને ખબર ન હોય તો કહી દઉં કે સ્વરૂપજી ઠાકોર પણ 2019માં લોકસભાની ચૂંટણી બનાસકાંઠાથી અપક્ષ લડ્યા હતા અને 70-75,000 ઠાકોર સમાજના મત પણ મળ્યા હતા. પરંતુ હવે ત્યારબાદ અલ્પેશભાઈ 2022માં ચૂંટણી જીતી ગયા, પરંતુ ત્યારે એટલા બધા નેતાઓ ધારાસભ્ય બની ગયા કે ભાજપ માટે પણ અસમંજસતા થઈ ગઈ કે કેને મંત્રી બનાવવા કેને ન બનાવવામાં તમામ સિનિયરોને પડતા મૂકી દેવામાં આવ્યા. જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ આવા કોઈ નેતાઓ મંત્રી ન બની શક્યા અને નવા જે ચહેરાઓ છે તે સામે આવ્યા. 2-3 જણા કુંવરજી બાવળિયા સહિતના નેતાઓને નવા લીધા કારણ કે કોળી સમાજમાંથી મંત્રી કેને બનાવવા તેના માટેની પડકાર હતો. પણ જો કે આવો પડકાર ઠાકોર સમાજ માટેનો પણ હતો, પણ ઠાકોર સમાજના કોઈ મોટા નેતાને મંત્રી પદ ન અપાયું. જોકે લોકસભાની ચૂંટણી ગેનીબેન જીત્યા ત્યારબાદ એવું હતું કે અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવી દેશે, પરંતુ ના, વાવની ચૂંટણી તો જીતવી પડે. વાવની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના અંગત ગણાતા. અંગત એટલા માટે કહું છું કે આજ સ્વરૂપજી જ્યારે 2019માં લોકસભા અપક્ષ લડી ત્યારે અલ્પેશભાઈ એનો પ્રચાર કરવા માટે પણ ગયા હતા અને ઠાકોર સેનાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને આજે પણ ઠાકોર સેનામાં સ્વરૂપજી સક્રિય રીતે કાર્ય કરતા છે. એટલે શંકર ચૌધરીની રજામંદી તો હતી, શંકર ચૌધરીના સબ્જેક્ટ પર હું આવું છું, પણ અલ્પેશ ઠાકોરના અંગત ગણાતા સ્વરૂપજીની ટિકિટ આપવામાં આવી અને અલ્પેશ ઠાકોરે જવાબદારી લીધી કે સ્વરૂપજીને વિધાનસભા સુધી પહોંચાડવાની જવાબદારી મારી. હવે સ્વરૂપજી ચૂંટણી હારી જાય છે તો પછી ગેનીબેન તો મોટા નેતા થઈ જાય, પણ પછી અલ્પેશભાઈના રાજકીય ભવિષ્ય પર પણ વાત આવી ગઈ. કારણ કે અલ્પેશ ઠાકોરે ટિકિટ જાહેર થઈ એ દિવસથી એ રીતે પ્રચાર કર્યો કે જાણે ખુદ વરરાજા હોય. સ્વરૂપજી સાદા સીધા માણસ છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પરંતુ રાજકારણમાં તમને મને બંનેને ખબર છે કે સાદા અને સીધા માણસનો કોઈ રસ્તો રાજકારણ માટે નથી હોતો. બિલકુલ તમે ધારાસભ્ય થઈ જાઓ તો ભૂપેન્દ્ર પટેલ જેવા સાદા અને સીધા માણસ મુખ્યમંત્રી પણ થઈ શકે, પરંતુ તેના માટે ધારાસભ્ય બનવું ખૂબ જરૂરી છે. હવે આ સાદા અને સીધા માણસનો પ્રચાર નિકમન અલ્પેશ ઠાકોરે સંભાળી આખી ઠાકોર સેનાને લઈ અને ઠાકોર ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોરે પ્રચંડ પ્રચાર કર્યો. એક ગામડાઓમાં પહોંચ્યા, ગ્રામ સભા કરી, 20-25 માણસની સભાઓ કરતા પણ અલ્પેશ ઠાકોર આ બેઠક પર નજરે પડ્યા. ત્યારે સૌથી પહેલી વાત આ કે રાજકીય ભવિષ્ય ઈવીએમમાં અલ્પેશ ઠાકોર. જો સ્વરૂપજી જીતી જાય છે તો અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય ઉજળું થાય અને હારી જાય તો પણ પૂરું નહીં થઈ જાય, પરંતુ આ બ્રેક ચોક્કસથી આવશે. તમામ રાજકીય વિશ્લેષકો આ વાત માની રહ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોરનું એટલે કે નંબર 1 નેતા એ કે અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં સ્ટીલ છે. હવે આપણે વાત કરીએ શંકર ચૌધરી. હવે આ તો તમને એવું લાગતું હશે કે સેમ જ વાત છે કે સ્વરૂપજી જીતી જાય એટલે શંકર ચૌધરીનું ભવિષ્ય મોટું. નહીં, શંકર ચૌધરીનું ભવિષ્ય છે માવજી ચૌધરીના હાથમાં. માવજી ચૌધરી કેટલા મત લઈ જાય છે ને કદાચ સ્વરૂપજી જીતી ગયા એવું તમે માની પણ લો, પણ માવજી ચૌધરીને 30-35-40 હજાર મત મળે છે તો તમને એવું લાગે છે કે આ માવજી ચૌધરી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં લડવા નહીં જાય? અને જે રીતે શંકરભાઈ આવીને માવજી ચૌધરીની વિરુદ્ધમાં ખુલીને પ્રચાર કર્યો તો રાજકારણમાં તો આ જ રીતે બદલો લેવામાં આવે. તો તમને એવું લાગે છે કે માવજીભાઈ પણ આ ઘટના ભૂલી જશે? કારણ કે એક સમયે તો માવજી ચૌધરી કોંગ્રેસમાંથી પરબત પટેલની સામે લડ્યા હતા, કોઈ પરબત પટેલ ખુલીને એટલો બધો પ્રચાર ન કર્યો, વિરોધ ન કર્યો,
પણ શંકરભાઈએ તો ચૌધરી સમાજનું સંમેલન પણ બોલાવ્યું, રબારી સમાજના સંમેલનમાં પણ હાજર થયા અને ખુલ્લીને માવજીભાઈનો વિરોધ કર્યો, ખુલ્લીને સભાઓ ગજવી. એટલે સ્વરૂપજી હારી જાય છે તો 100%, પણ જો માવજીભાઈને સારા મત મળે છે અથવા તો જીતે છે તો પણ શંકર ચૌધરીના રાજકીય ભવિષ્યને બ્રેક લાગવાનું છે. કારણ કે હાલત તો અહીંયા પણ અલ્પેશભાઈ જેવી છે. એક તો 2017માં અલ્પેશ ઠાકોરના આંદોલનના પ્રતાપે અલ્પેશ ઠાકોરે ગેનીબેનને સપોર્ટ કર્યો, ગેનીબેનનું પર્સનલ જે વર્ચસ્વ, આ તમામ મુદ્દે ગેનીબેન જીતી ગયા અને જે શંકર ચૌધરી આરોગ્ય મંત્રી 17 સુધી હતા, 17 થી 22 કોઈ પણ હોદ્દા, રાજકીય હોદ્દા વગર શંકરભાઈને ઘરે બેસી દીધું. 22માં શંકરભાઈ પણ અલ્પેશભાઈની જેમ જીતી ગયા અને શંકરભાઈને પણ એમ જ હતું કે સિનિયર કેબિનેટ, કારણ કે ત્યારના તમામ અખબાર હોય, ટીવી મીડિયા હોય, જે નામ ચાલતો હોય ને અમારે ટીવીમાં કે હવે પછી આ મંત્રી બની શકે, અને શંકરભાઈનું નામ મોખરે હતું. પણ થયું શું, શંકરભાઈને સંવિધાનિક પદ, અધ્યક્ષ પદે બેસાડી દેવામાં આવ્યા. એટલે તમે સાદી સીધી ભાષા કહો તો નાણાં વગરના પ્રધાન કહેવાય કે ભાઈ ખાતા વગરના પ્રધાન. તે ખાતું કોઈ નહીં, પણ પ્રધાન એટલે આખું તમામ ધારાસભ્યની અંડરમાં આવે, પણ કેબિનેટ છે એની વાત આખી અલગ છે. એટલે શંકરભાઈ પણ રાહ જોઈને બેઠા હતા કે સ્વરૂપજી જીતી જાય, ચૌધરી સમાજના મત જે પરંપરાગત રીતે ભાજપ સાથે પડ્યા છે અને પડતા રહે છે તે મત પણ પડતા રહે. તો હવે એ પણ થવાનું છે કે જો ચૌધરી સમાજના મત વધારે માવજીભાઈ લઈ જાય છે, કારણ કે આમાં હિસાબ તો ગામભાઈ જ થવાનું છે ને. હવે તો પાટીલ સાહેબે ઓલી પેજ પ્રમુખવાળી પોલિસી બનાવી છે, એટલે કે ત્યાં તો પાટીલ સાહેબને ખબર પડી જવાની છે કે કેના બલ્કમાંથી કયા વિસ્તારમાંથી કેટલા મત મળ્યા છે. ત્યારે માવજી પટેલ સાથે શંકર ચૌધરીનું ભવિષ્ય પણ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. બીજું નામ છે, તમને ખબર જ છે આ નામ કોનું છે, જે નામ છે ગેનીબેન ઠાકોર. ગેનીબેન ઠાકોર 2000માં હાર, 2012માં હાર બાદ 17, 22 અને સતત લોકસભાની 2024ની ત્રીજી ચૂંટણી જીત્યા અને બનાસકાંઠાના રાજકારણમાં ચાઇલ્ડ કિલર સાબિત થયા. કારણ કે એ જ બનાસકાંઠા છે, એ જ ઉત્તર ગુજરાત છે કે જ્યાંથી પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે હારનો સામનો કર્યો. પણ 17 બાદનો સિલસિલો જોતો ગેનીબેનનો ગ્રાફ સતત ઠાકોર સમાજમાં અને રાજકારણમાં વધ્યો. 156 સીટો ફક્ત કોંગ્રેસને મળી. આ વાવાઝોડામાં પણ ગેનીબેન 15,000ના વધુ મતથી આ જ સ્વરૂપજી ઠાકોરને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા. પરંતુ હવે ગેનીબેનનું રાજકીય ભવિષ્ય, કારણ કે એક પ્રચાર થયો હતો કે 2024ની ચૂંટણી નથી, 2027માં ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રી બનાવવા માટેની ચૂંટણી છે. હવે મુખ્યમંત્રીનો ચહેરો કોઈ વાવ બનાસકાંઠામાં બેઠેલો ઠાકોર નેતા ગુલાબસિંહ રાજપૂત કે ગેનીબેન પોતે નક્કી ન કરી શકે. આ તો કોંગ્રેસ હાઈકમાન્ડની વાત છે. પણ એક હકીકત છે કે ગેનીબેન મોટા નેતા સાબિત થઈ જાય. હવે ગેનીબેને પણ એક ગુલાબસિંહ રાજપૂતને એટલા માટે ટિકિટ અપાવી કે ગુલાબસિંહ રાજપૂતે ગેનીબેનની ચૂંટણીમાં હનુમાન બનીને પ્રચાર કર્યો, લક્ષ્મણ બનીને પ્રચાર કર્યો, એટલે સગા ભાઈથી વિશેષ ફરી એક ગામડાઓમાં ફરી અને પ્રચાર કર્યો અને લોકસભાની આખી ચૂંટણીની કમાન બે વ્યક્તિએ સંભાળી હતી, જે બંને વ્યક્તિનું નામ હતું ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂત. હવે એક વ્યક્તિને તો જસ મળવાનો હતો, જસ બંનેને મળ્યો, પરંતુ ટિકિટ તો એક જ વ્યક્તિને મળવાની હતી, જે ટિકિટ ગુલાબસિંહને મળી અને ગેનીબેનનું લોબિંગ ગુલાબસિંહ માટે કામ આવ્યું. પરંતુ હવે અલ્પેશભાઈ જેમ સ્વરૂપજીની ટિકિટ લઈ આવ્યા એમ ગેનીબેન પણ ટિકિટ લઈ આવ્યા ગુલાબસિંહ રાજપૂતની. હવે આ ટિકિટ માટે ગેનીબેને ઘણી બધી મહેનત કરી હતી અને હવે જો ગુલાબસિંહ રાજપૂત હારી જાય છે તો જે સતત ગેનીબેનનો ગ્રાફ વધતો હતો તે ઘટવો પણ નિશ્ચિત છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે ઈવીએમમાં ત્રણેય નેતાઓના ભાવિ સીલ થઈ ગયા છે. એટલે તમે સીધી રીતે જો તો 3 ને 3 6 નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. એમાં પહેલું નામ છે અલ્પેશ ઠાકોર, બીજું નામ છે શંકર ચૌધરી, ત્રીજું નામ છે ગેનીબેન ઠાકોર અને એ પછી છે ત્રણેય ઉમેદવાર, એટલે કે માવજી પટેલ, સ્વરૂપજી ઠાકોર અને તેની સાથે જ ગુલાબસિંહ રાજપૂત. ત્યારે તમને શું લાગે છે કે ઈવીએમ કોના માટે ભાગ્ય વિધાતા સાબિત થશે? કોણ જીતશે બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણી અને કોણ બનશે બનાસકાંઠાથી હવે મોટા નેતા? કારણ કે જો કોંગ્રેસ જીતી જાય છે તો ગુલાબસિંહ તો 3 વર્ષમાં ધારાસભ્ય બનીને પછી ગેનીબેને કહી દીધું છે કે આ ખેતર કાયમી માટે ગુલાબભાઈને ખેડવા નથી આપ્યું. પણ ગેનીબેનનો ગ્રાફ વધશે નક્કી છે અને સ્વરૂપજી જીતી જશે તો અલ્પેશ ઠાકોરનો ગ્રાફ વધવો પણ નક્કી છે. આ એક બેઠક એવી છે કે જેથી સરકાર બનવાની નથી ને બદલવાની નથી, પણ અનેક નેતાઓનું ભાવિ છે તે આ બેઠક છે તે નક્કી કરશે. ત્યારે તમને શું લાગે છે આ બેઠકના ગણિતને લઈને કે પ્રજા કોની પડખે રહેશે?
તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનું ગર્જનાર